ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો કોરોનાના કાળમાં હાલ તમામ લોકો સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે માર્કેટમાં સેનેટાઇઝરની માંગ વધી છે અને આ જ માંગનો ગેરલાભ ઉઠાવી કેટલાક લોકો ડુપ્લિકેટ સેનેટાઇઝરનો વેપાર કરી રહ્યા છે. સેનેટાઇઝરની ખરીદી વખતે લોકોએ શું ધ્યાન રાખે છે તે અંગે ગાંધીનગરના લોકો સાથે એબીપી અસ્મિતાની ટીમે વાત કરી. લોકોએ શું કહ્યું, આવું સાંભળીએ. હેન્ડ સેનેટાઇઝર ખરીદે છે ત્યારે તમે શું ધ્યાન રાખો છો? કેવી રીતના એની બ્રાન્ડ જુઓ છો, કિંમત જુઓ છો કે અંદરના જે તત્વો હોય છે એ જુઓ? હું પહેલા સેનેટાઇઝર ખરીદવા જાઉં ત્યારે ઇથેનોલની માત્રા 70% છે કે નહીં એનું ધ્યાન રાખું છું. બરાબર, હું કલર કે સુગંધ ઉપર ઓછું ધ્યાન આપું છું, પણ એમાં સ્પિરિટ જેવું લાગે છે કે નહીં એ ધ્યાન આપું છું. અને છતાં પણ મને એમ લાગે કે આવું કંઈ થઈ રહ્યું છે તો હું સારી બ્રાન્ડ છે, હિન્દુસ્તાન લીવર છે, લાઈફબોય છે, ઓકે, એના સેનેટાઇઝર વાપરવાનો આગ્રહ રાખું છું. અચ્છા, તમે જ્યારે સેનેટાઇઝર ખરીદો છો ત્યારે શું ધ્યાન રાખીને ખરીદો છો? અને અત્યારે જે ડુપ્લિકેટ માર્કેટમાં આવી ગયું છે સેનેટાઇઝર, એને લઈને શું? હું ચોક્કસ મેડિકલ સ્ટોરમાંથી જે સારા બ્રાન્ડનું હોય તે જ ખરીદવાનો આગ્રહ રાખું છું. સારા બ્રાન્ડનું ખરીદો છો. હેન્ડ સેનિટાઇઝર નકલી પણ વેચાઈ રહ્યું છે, તો તમે જે વાપરો છો એ અસલી છે કે નકલી છે એ કઈ રીતે જુઓ છો, અથવા તો કોઈના પર વિશ્વાસ મૂકીને? હું સેનિટાઇઝર લેવા જાઉં છું મેડિકલમાં, ત્યારે હું એક્સપાયરી જોઈ અને સેનિટાઇઝર લઉં છું. એક્સપાયરી ડેટ જોઈને સેનિટાઇઝર ખરીદે છે. તમે માજી શું જોઈને સેનિટાઇઝર ખરીદો છો? હું એની એક્સપાયરી ડેટ, એની પેલી કિંમત અને અંદરનું કન્ટેન્ટ, આ ત્રણેય જોઉં છું. કારણ કે એક પણ વસ્તુ બધા એકબીજા ઉપર આધારિત હોય છે અને એમાંય તે જો સ્પિરિટ ને બધું હોય તો વધારે હું એને સુગંધ ઉપર હું એને વધારે પડતો ભાવ નથી આપતી. કારણ કે આપણે જંતુમુક્ત હાથને કરવાના છે અને આપણે પણ જંતુમુક્ત રહેવાનું છે. અને હું તો આયુર્વેદમાં કન્સલ્ટન્ટ છું, એટલે હું વધારે ધ્યાન આપું કે મારી સાથે દર્દીઓ પણ રહેતા હોય એટલે થોડી દૂર રહું, માસ્ક પહેરવું, વારંવાર હાથને ધોવું અને મારા હાથ ક્યાંય પણ ટચ થાય કે દર્દી પણ મને ન સ્પર્શ કરે એનું વધારે ખ્યાલ રાખું. અચ્છા, તમે એક યુવાન છો, તમે જ્યારે જાઓ છો સેનેટાઇઝર ખરીદવા તો શું જોઈને સેનેટાઇઝર ખરીદો છો? સેનેટાઇઝરમાં સૌપ્રથમ હું આલ્કોહોલની માત્રા જોઉં છું, ત્યારબાદ એની એક્સપાયર ડેટ જોઉં છું અને સાથોસાથ મારા જે વિશ્વસનીય જે મેડિકલ સ્ટોર છે એમાં જે વ્યક્તિઓ છે જેને હું ઘણા સમયથી ઓળખું છું એમને પણ હું કન્સર્ન કરું છું કે મારા માટે સૌથી બેસ્ટ કયું છે, કારણ કે એ લોકોનો ત્યાં વિષય છે અને એ લોકોનો ત્યાં ક્ષેત્ર છે, તો એ મને જે પણ સારું મને રેકમેન્ડ કરે છે સાથોસાથ અને હું આજુબાજુમાં કોઈને પૂછું છું, એના દ્વારા હું નક્કી કરીને પછી પરચેસ કરું છું સેનેટાઇઝર. અન્ય મહિલાઓ છે તેમને પણ પૂછશું, તમે કઈ રીતે સેનેટાઇઝર ખરીદો છો? આમ જુઓ ને તો ખરેખર હાથ સ્વચ્છ રાખવા એ મુખ્ય બાબત છે, એટલે હાથ ધોવાનો આગ્રહ હું વધારે રાખું છું. કારણ કે મેં યુઝ કર્યા પછી મને પોતાને પણ સ્કિનમાં થોડુંક એવું લાગતું હતું કે આ બહુ મારી સ્કિન માટે અનુકૂળ નથી. એટલે અને બીજું કે આ મારો વિષય નથી કે ભાઈ આ કઈ બનાવટમાં બનાવેલું છે કે શું છે, એટલે આલ્કોહોલની માત્રા જોઈએ પણ એ માત્ર પૂરતું નથી, અમને એટલી પૂરતી સમજ ના પડતી હોય એટલે ડેટોલ કે કોઈ સારી બ્રાન્ડ છે એ જોતા હોઈએ છે. બાકી વધારે બહુ ડિટેલમાં નથી જવાતું અથવા એટલો સમય પણ નથી હોતો. અત્યારે આ સમય એવો છે કે ખરીદી કરવા માટે તમે જાઓ તો જલ્દી જઈને પાછા આવો, એ તમારા મનમાં એ જ પ્રશ્ન ચાલતો હોય.